વિડિયો શરૂ કરતા પહેલાં મારે તમને વિનંતી કરવી છે કે આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જોજો, જેથી તમને પૂરતી માહિતી મળી શકે. જો વિડિયો સારો લાગે તો કોમેન્ટમાં જરૂર જણાવજો, અને જો સારો ના લાગે તો વિડિયોને ડિસલાઇક કરી દેજો, પરંતુ વિડિયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, યાદ રાખો કે જીવનમાં સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ એક દિવસ જરૂર મળે છે. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. ઘણા લોકો એમ વિચારતા હોય છે કે સફળતા એ હાર્ડવર્કથી નહીં, સ્માર્ટ વર્કથી નહીં, પરંતુ કિસ્મતથી મળે છે. પરંતુ યાદ રાખો મિત્રો કે કિસ્મત પણ એનો જ સાથ આપે છે જે સખત મહેનત કરે છે, લગાતાર કોશિશ કરે છે. જે વ્યક્તિ મહેનત કરીને આગળ વધે છે, જે વ્યક્તિ પોતાના લક્ષ્ય ઉપર પૂરી કોશિશ કરે છે, પોતાના લક્ષ્યને મેળવવાની, જે વ્યક્તિ બીજા લોકોનું સાંભળ્યા વિના પોતાના લક્ષ્ય પર ધ્યાન આપે છે, એ વ્યક્તિને સફળ થતા કોઈ નથી રોકી શકતું. એ યાદ રાખજો. લોકો વિચારે છે કે જિંદગી જીવનમાં એકવાર મળે છે, એ ખોટી વાત છે, પરંતુ મોત એકવાર મળે છે. જિંદગી તો દરરોજ મળે છે. યાદ રાખો કે સાકાર કરી શકાય છે એ દરેક સપનાઓને જે તમે ખુલ્લી આંખોથી જોયેલા છે. યાદ રાખો કે જિંદગી દરેક વ્યક્તિને ચાન્સ આપે છે પોતાની જિંદગી બદલવા માટે, અને આ જ તકનો ઉપયોગ કરીને તમે પોતાની જિંદગીને બદલી શકો છો. યાદ રાખો કે નિષ્ફળતા એ કોઈ પણ લક્ષ્યનો અંત નથી, કારણ કે લક્ષ્ય સુધી પહોંચવા માટે રસ્તાઓમાં અનેક મુશ્કેલીઓ આવે છે, અનેક કઠિનાઈઓ આવે છે, પરંતુ એ કઠિનાઈઓનો સામનો કરીને ફરી પાછા ઊભા થઈને પોતાના લક્ષ્ય ઉપર ફોકસ કરો. કારણ કે જો તમારી મહેનત સાચી હશે ને, તો આજે નહીં તો કાલે તમે લક્ષ્ય સુધી જરૂર પહોંચી શકશો. એટલા માટે ક્યારેક જીવનમાં નિષ્ફળતા મળે તો નિરાશ થવાના બદલે ફરી પાછા ઊભા થઈને પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને મહેનત કરવાનું શરૂ કરી દો. યાદ રાખો મિત્રો કે જીવનમાં મહેનત અને સાચી નીતિ હશે ને, તો ભગવાન પણ તમારો સાથ આપશે. એટલા માટે જીવનમાં ક્યારેય પણ નિરાશ થવાના બદલે પોતાના લક્ષ્ય ઉપર ફોકસ કરો અને પોતાના કામ પર ધ્યાન આપો, અને જીવનમાં હંમેશા આગળ વધો, પ્રગતિ કરો, ખુશ રહો અને મસ્ત રહો. જો વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.